હેલો ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ શોખીન જીવડા ગુજરાતી ફની વ્લોગ। તો સૌથી પહેલાં લીધે છે અમે ગોરમટી, અને ગોરમટીમાં નાખી દીધું છાન અને પાણી નાખીને મિક્સ કરવા લાગ્યા, અને પાણી થોડું વેરવાનું, બસ સરસ રીતના મિક્સ કરી દેવાનું। જેમ હું વિડીયોમાં મિક્સ કરું છું તમે જોઈ શકો છો। સરસ રીતે મિક્સ કરી દેવાનું, જેનાથી અંદર છાન ના રહી જાય। છાન સંપૂર્ણપણે માટીને બંને સંપૂર્ણપણે ઓગળી જવું જોઈએ। પછી ઓગળી જાય પછી થોડુંક પાણી ચૂલા પર વેરવાનું। ચૂલા પર વેર્યા પછી અંદર નાખી દેવાનું જે આપણે મિક્સ કર્યું હતું ને એ લીપણ નાખી દેવાનું, સુંદર રીતે લેપી દેવાનું। જે વિડીયોમાં બતાવ્યું છે ને એ જ રીતના કરવાનું। તો ગાઈઝ, આ છે દેશી જુગાડ। તો પહેલાંના જમાનામાં ગેસ ન હતા ત્યારે આવી રીતે લોકો આવી મિટ્ટીના ચૂલાથી રાંધતા હતા। તો તમે જોઈ શકો છો હું સરસ રીતે લેપી રહ્યો છું, અને મને લાગે તો થાક એટલે હું બેસી ગયો અને બેસીને હું લીપવા લાગ્યો, થોડું પાણી અંદર એમ કરીને ફિનિશિંગ આપવા માટે। હવે તેને સંપૂર્ણપણે ફિનિશિંગ આપવાનો સમય થઈ ગયો છે। પહેલાં બધી જ રીતના આખા ચૂલાને હું સરસ રીતના લેપી દઈશ। જે વધેલું છાન છે એ સાઈડમાં લઈ લેવાનું, જેથી એ બધું બગડી નહીં જાય, અને આપણે સરસ રીતે ફિનિશિંગ આપી દઈશું। અને હું પાછું છાન લઈને આવી ગયો અને પાણી લઈને થોડુંક ફિનિશિંગ આપી। તમે જોઈ શકો છો એનું પ્રોપર લુક કેવું લાગે છે તમને। જો તમને સારું લાગે તો વિડીયો કમેન્ટ કરજો। અને તેનો ફાઇનલ લુક હવે નજીક આવી ગયો છે, તમે જોઈ શકો છો। તો આવો વિડીયો જોવો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। કેમ છો? આશા રાખું છું તમે બધા મજામાં હશો। તો આ છે ચૂલાનો ફાઇનલ લુક। તો વિડીયોને લાઈક કરી, કમેન્ટ કરી અને શેર કરવાનું ના ભૂલતા। જય માતાજી। ચાલો બાય બાય, મળીએ નવા વ્લોગમાં।